પ્રિય સુત્રિયા સાહેબ, વિદ્યાધીશ પરિવાર, જયેશભાઈ, જેમ જેમ આ કાર્યક્રમ આગળ વધતો જાય છે એમ એટલા બધા સરપ્રાઇઝીસ ખુલતા જાય છે. આ હોલમાં આવતા જ કેટલાક એવા લોકો મારી સામે બેઠા છે કે જેમની પાસેથી મારે ખૂબ શીખવાનું થયું છે, હજુ પણ શરૂ છે. થોડું આપણે દ્રશ્ય શ્રાવ્ય સાથે રાખ્યું છે કારણ કે મારે જ્યારે ફેક્ટ્સ તમને કહેવા હોય ત્યારે ખાલી મૌખિક વાત ન કરતા થોડું મારી વાતને ટેકો મળે એ દ્રષ્ટિએ આપણે આગળ વધી. એટલે આજે હું જે વાત કરવાનો છું એમાં ફેક્ટ્સ તો છે પણ મેં કરેલા સફળ નિષ્ફળ પ્રયોગોની વાતો પણ છે. અને વાત સાંભળતી વખતે આપણે બધા યાદ રાખીએ કે હું જે વાત કરવાનો છે એવું બધું મારાથી પણ થતું નથી, પણ હા, દિશા એ છે એનો આનંદ છે. અને જો દિશા બરાબર હોય તો કદાચ વાર લાગે પણ ગંતવ્ય સ્થાન સુધી આપણે પહોંચી જતા હોઈએ છીએ. આજની વાતના 3 બિંદુ છે: સમય, સંઘર્ષ અને સંવાદ. આ 3 વસ્તુ આપણે વાલી તરીકે આપવાની છે. પણ સમય કોણ જાણે કેમ એ એવી રીતે ઘટી રહ્યો છે, ફિઝિક્સ વાળા વધારે જાણે. પણ એક બહુ વિચિત્ર ઘટના તરફ મારે તમારે સૌનું ધ્યાન દોરવું છે અને બહુ જ અનકન્વેન્શનલ ઓપિનિયન છે, અનકન્વેન્શનલ ટ્રુથ છે, અનકન્વેન્શનલ કરતા જઈ રહી છે. એના મનમાં એક ખોફ પેદા થાય. યાદ રાખીએ કે જ્યારે પણ આ ખોફ પેદા થાય છે ત્યારે એક બહુ મોટી ઇન્ડસ્ટ્રી એમાં આવે. કેવું છે આ મોમ્સ માર્કેટ? કારણ કે જેને પ્રેગ્નન્સીમાં જ ડરાવી દીધી છે એ તો લાંબા ગાળા સુધીનું, લગભગ 20 વર્ષ સુધીના એ બંધાયેલા ગ્રાહક છે. એ મમ્મીને ડરાવીને એની પાસેથી ઘણું બધું મેળવી શકાય. તમે બેઠેલા બધા યાદ કરો, તમે બાળપણમાં કેટલા વેક્સિન લીધેલા અને તમારા બાળકો કેટલા લઈ રહ્યા છે. તો મોમ્સ માર્કેટમાં અત્યારની મમ્મીને એવું લાગે કે જો આટલા સાધનો મારી પાસે ન હોય તો મારું બાળક મોટું જ ના થાય. જરૂર છે નથી. અચ્છા, આ ચેટર બેબી નામની એક મોબાઈલ એપ્લિકેશન છે. આ ઘોડિયાની ઉપર એક કેમેરા છે. એ કેમેરા સતત બાળકનું નિરીક્ષણ કરે છે. બાળક કેટલી વાર પડખા ફરે છે, એનો અર્થ શું થાય, ડાબી બાજુ વધુ સૂતું કે જમણી બાજુ વધુ સૂતું. અચ્છા, એ રડે છે તો એનો અર્થ શું થાય? સામાન્ય રીતે પહેલા તો કોઠા સૂઝથી પરંપરાગત રીતે વાતોમાંથી આપણે ખબર પડતી હતી કે આ રીતે આવું રડે છે તો એને સોમવાર 34 પાઈ દો. પણ હવે આમાં તો એપ આવી ગઈ છે એટલે બાળકની નજીક એને જોવા જવાનું છે નહીં. હવે તમે ઓફિસમાં બેઠા બેઠા પણ કરી શકો કે મારા બાળકને શું છે, લાવો જેવો ડેટા જોયો એપનો, એટલે બાળક આવું કરી શકે. એટલે જો ઓલામાં સ્પર્શ ગયો, અવાજ ગયો મમ્મીનો, હવે શું જશે? હવે જો તમે એક બહુ વિચિત્ર વસ્તુ છે, ડાયપર્સ. આપણે સ્વીકારી જ લીધું કે ડાયપર્સ તો પહેરાવાના જ હોય એમ. હવે ડાયપર્સ આર ગુડ, પણ ટ્રાવેલિંગ દરમિયાન. અગેન યાદ કરો, મમ્મી કામ કરવા જાય છે એટલે જો બાળક અડધી રાતે ચી પી કરે ને મારે જાગવું પડે, એવું થોડું કરાય. હવે તો આપણે વિકસિત થયા કહેવાય. હવે જાગવાનું ન હોય, સૂઈ રહેવું જોઈએ. તો ઘણા બધા ડાહ્યા લોકો બાળકને ઊંઘમાં ડાયપર્સ પહેરાવતા નથી. એ ઈચ્છે છે કે બાળક જાગે જેથી અમે જાગીએ. આ ઘટના શું છે તો કે આના પછીનું સ્ટેજ છે ડે કેર. ડે કેરમાં પણ શું છે કે બાળકને કોકના હવાલે છોડીને જવાનું છે. તમે જુઓ, બાળક જન્મ્યું ત્યારથી લઈને ધીમે 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 કરતા મમ્મીથી દૂર જાય છે ને. ડે કેરમાં આખો દિવસ બધી ફેસિલિટી હશે, એકદમ ન્યુટ્રિશનલ નાસ્તો હશે, 3-4 બહેનો ધ્યાન રાખવા વાળા હશે, પણ માં નહીં હોય. રાઈટ? આ મૂડીવાદે આપેલો નૈતિક પ્રશ્ન છે. તમારી પાસે પૈસા આવ્યા તો શું એનો અર્થ એમ થાય કે તમે આવું કરો, કરવું જોઈએ? ડે કેર. ન્યુરોલોજી એમ કહે છે કે બાળકના મસ્તિષ્ક વિકાસના 2 સૌથી અગત્યના તબક્કા છે: ગર્ભધાનથી લઈને 3 વર્ષ સુધી અને પછી 3 થી 8 વર્ષ સુધી. શું થાય એમાં? આ સમય દરમિયાન તમે બાળકને અડો છો, ખોળામાં લો છો, હગ કરો છો, વાલી વાલી કરો છો, ત્યારે એના શરીરમાં ઓક્સિટોસિન નામનો એક હોર્મોન રિલીઝ થાય છે, જેને આપણે લવ હોર્મોન કહીએ છીએ. પ્રેમ, વહાલ એનામાં થાય છે.
એ ત્યારે રિલીઝ થાય છે, પણ એનો ઉપયોગ તો 20 વર્ષ પછી થવાનો છે. આ બાળકને પોતાની લાગણીઓનું નિયમન કેમ કરવું એ સરખી રીતે આવડે જો 3 વર્ષ સુધી માતાએ આ રીતે એનો ઉછેર કર્યો હોય, ડાયપર બદલ્યા હોય, પાછળ ઠપઠપાવ્યું હોય તો થાય. બીજું શું છે, જો આવું ન થાય તો શું થાય? તો ઘણા બધા જર્નલ્સ એવું કહે છે કે ફ્યુચરમાં આ બાળકોને એના લગ્ન જીવનમાં એના પાર્ટનર સાથેના લાગણીના સંઘર્ષો રહે છે. સ્ટડીઝ કહે છે. તો 3 વર્ષ સુધી ડે કેર, કિન્ડરગાર્ટન કંઈ જ નહીં. અનકન્વેન્શનલ, જરા ઓફ ધ ગ્રીડ ઓપિનિયન, કેમ કે 2.5 વર્ષે તો શર્માજીના છોકરાને ABCD આવડી ગઈ છે, આપણું પાછળ રહી જશે. એને 1 to 100 આવડી ગયું છે, એની પાસે આ રમકડું છે, આપણી પાસે નથી. આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે સ્પર્ધા હંમેશા 2 એક સરખી સિસ્ટમ ધરાવતી વસ્તુઓમાં જ થાય. 2 હ્યુન્ડાઈ કાર વચ્ચે સ્પર્ધા થાય, 2 માણસ વચ્ચે ન થાય. તો જ્યારે આપણે બીજાનું જોઈને આપણા બાળક માટે નિર્ણય કરીએ છીએ કે આને 2.5 વર્ષે પેન પકડાવી દો, સિમ્પલ ગૂગલ સર્ચ કરજો ને, સિમ્પલ ગૂગલ સર્ચ, ગૂગલ ઇમેજમાં, કે કઈ ઉંમરે બાળક કેવી રીતે પેન પકડે. એમાં જે ઇમેજીસ આવશે એમાં તમે જોજો 2.5 વર્ષનું બાળક આમ પેન પકડે, કોઈકનું ખૂન કરવા જતો હોય, ખૂન જ થાય છે એની શીખવાની વૃત્તિનું, એની જિજ્ઞાસાનું. કારણ કે ત્યારે હજી એટલું એ પરિપક્વ નથી, પણ કારણ કે એની અંદર બધું જ શીખવાની એક ઉર્જા ધસમસથી ચાલે છે, એટલે કરી તો નાખશે જ. પણ એની બડાઈ મારવાની જરૂર નથી કે જો અમારા આને તો 2.5 વર્ષનું છે ને તો આટલું આવડી ગયું, એમ તો આવડી જ જાય. લગભગ આપણે બધા અત્યારે એવું કહીએ છીએ કે અમારા છોકરાને મોબાઈલમાં જેટલી ખબર પડે એટલે અમને નથી પડતી. રાઈટ? એની ઉંમર છે, એને કોઈ બી વસ્તુ આપો તો એ એમ જ કરશે. સતત માતાનો અવાજ અને સ્પર્શની હૂંફ અનુભવવું જોઈએ, સતત એક ધારો. પપ્પાનું શું? પપ્પાની જરૂર છે ભાઈ. પપ્પા માત્ર, મેં વચ્ચે એક આર્ટિકલ લખેલો 10 પ્રકારના પપ્પા હોય એમ, અને મેં લખેલું તમે કયા પ્રકારના પપ્પા છો. એમાં પપ્પાના પ્રકારો આ પ્રમાણે હતા: વિઝિટિંગ પપ્પા, જે શનિ રવિ દેખાય, એનો વારો હોય, એ પપ્પાનો વારો હોય. શનિવારે વિક્ટોરિયા પાર્કમાં લઈ જવાનો, કે રવિવારે ફલાણા ગાર્ડનમાં લઈ જવાનો, અને રીતસરની વાત થાય, ચેટિંગ થાય, તમારો વારો છે. તો આવા વિઝિટિંગ પપ્પા છે. એક એવા પપ્પા છે જે વધુ પડતા હાજર છે. એ મમ્મી પપ્પા બેયનું કામ કરે છે, ખાસ કરીને પહેલા બાળક વખતે આ થાય. હવે જો કે પહેલું બાળક કે બીજું બાળક કે ક્યાં સુધી કહીશું એ પ્રશ્ન છે, કારણ કે લગભગ એક જ બાળક છે. પછી આવન જાવન કરતા પપ્પા, ક્યારેક હોય ક્યારેક ન હોય. એટલે બહુ સારું નાટક સૌમ્ય જોશીનું કદાચ એક સમયે જોયેલું, નાટકમાં એવો સંવાદ આવેલો, મુંબઈના પપ્પાનો સંવાદ હતો કે હું મારા બાળકને આમ મોટું થતા જોઉં છું, આમ નહીં. હે ને? તો એ આમ મોટું થવું એટલે શું? બાળક ઉઠે પેલા પપ્પા કામ પર નીકળી ગયા, આવે ત્યાં બાળક સૂઈ ગયું. હવે આ પપ્પાની ભૂમિકા જુઓ તમે. તમે જોજો, પુરુષ બાળકને રમાડે અને સ્ત્રી રમાડે એમાં ફરક છે. પુરુષ રમાડે એટલે જાણે કે એડવેન્ચર શરૂ થાય, એમ ઉછાળે હવામાં, ગલી પછી કરશે. મહેમાન થઈને ગયા હોય ને તો પુરુષ આ જ કરે, અહીંયા આવતો આમાં ગલી પછી કરશે. મને તો એવા છે ગામડામાં તમે જોયો છે કે અમુક પુરુષો એક હાથમાં ઊભું રાખે આમ બાળકને, આમ ઓલો કેટલાય માનથાના નારિયેળ મારી લેતો હોય કે ભાભો નીચે ન રાખે ધારું. પણ એ પુરુષ પ્રકૃતિ છે, એમાંથી પણ ઓક્સિટોસિન જ રિલીઝ થાય છે. સમજવા જેવું હોય છે, પણ જરા મગજના જુદા ભાગમાંથી. આ કયો ભાગ છે? જે બાળકના ગુસ્સાનું નિયંત્રણ કરે છે. એટલે સમજો, 3 વર્ષ દરમિયાન જો પપ્પા ગેરહાજર હોય, આવન જાવન હોય, તો એ બાળક આગળ જતા વધુ જિદ્દી, વધુ ગુસ્સેલ થાય. એટલે બહુ સમજવા જેવું છે. અને હવે મજાની વસ્તુ એવી છે, અથવા વિચિત્ર વસ્તુ એવી છે કે આ તમારા કરિયરનો પણ પીક જ પીરિયડ છે. તમારું પહેલું સંતાન છે, 25-30 વર્ષે તમારું સંતાન છે, તો તમે જે કંઈ પણ ક્ષેત્રમાં કામ કરો છો એમાં પણ તમારે સમય આપવો જરૂરી છે. આ વિચિત્ર આંટીઘૂંટીમાં આપણે બધા ફસાયેલા છીએ. તો પપ્પાની ગેરહાજરીમાં આવું થાય છે. આ તો ગુસ્સાનું નિયમન કરતા બાળક ત્યારે શીખે છે. એક ઇંગ્લેન્ડમાં પ્રયોગ થયો, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થયો. એનું તારણ આ છે કે મમ્મી પપ્પા બાળક સૂતા હોય તો બાળકને ખાંસી આવશે, રડશે, તો પહેલો રિસ્પોન્સ મમ્મી આપશે.
મારે પોતાને એવું થયું છે ને. મારા વાઈફ મને સવારે કહે છે કે ગઈકાલે આપણા દીકરાને ઉલટી થઈ, તમને ખબર છે? મેં કીધું ખબર નથી. ઉલટી થઈ મને ખબર નથી. વેર એઝ જો ઘરની બહાર કાંઈક અવાજ આવશે તો પહેલી પ્રતિક્રિયા પપ્પા આપશે, ઊંઘમાંથી જાગશે. કેમ? આપણા બધાની નેચરલ ડિઝાઇન આ છે. માતાની નેચરલ ડિઝાઇન શું છે? બાળકની સુરક્ષા કરવાની. ફાધરની નેચરલ ડિઝાઇન શું છે? આખા પરિવારની સુરક્ષા કરવાની. ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. પણ આવું થયું કેમ? તો આમાં ઇતિહાસ છે. 1960માં અમેરિકામાં અને પાશ્ચાત્ય દેશોમાં એક મૂવમેન્ટ ચાલી, મી મૂવમેન્ટ. ફેમિનિઝમ, નારીવાદ ચાલ્યો. અને નારીઓને વર્ષોથી જે અધિકારોથી વંચિત રાખવામાં આવેલી આપવામાં આવ્યા ને બહુ સારું થયું, ભલું થયું નારીવાદનું. પણ ફ્લિપ સાઇડ ઓફ ધ કોઈન શું છે? સિક્કાની બીજી બાજુ એ છે કે આમાંથી કરિયરના મહત્વકાંક્ષાના વ્યક્તિગત ઈચ્છાઓ પૂર્તિના જે બધા પ્રયત્નો થયા એમાં બાળક છૂટી ગયું. એટલે હવે બાળક જે છે ને એ શું કરે છે? આ સ્વતંત્રતા છે ને થોડુંક ફિલોસોફિકલી સમજીએ તો એ પરસ્પરાવલંબનને અવરોધે, એકબીજાની મદદની જરૂર નહીં હવે. એટલે મોટા ભાગના આપણે બધા જે અર્બન બ્રેડ લોકો છીએ, જે અર્બન રહીએ છીએ, દાદા દાદી ગામડે રહે છે, એ સિચ્યુએશન છે. જેઠ જેઠાણી જે જોડે રહેતા હતા અલગ રહે છે, એ સિચ્યુએશન છે. તો આમાં મુશ્કેલી એ થાય છે કે બધો જ ભાર મમ્મી પર પણ આવી જાય છે. હવે જોબ પણ કરવાની છે, બાળ ઉછેર પણ કરવાનો છે, અને એ મમ્મી દ્વંદ્વ અનુભવે છે. ડ્યુઅલ એનું મન થઈ જાય છે કે મારા કરિયરમાં મને એને દેખાય ચોખ્ખું હું એટલી મહેનત કરીશ ને તો અહીંયા પહોંચીશ, પણ સાથે સાથે એને એ પણ દેખાય કે મારું બાળક. આ મોરલ ડિલેમામાં આપણે મુકાઈ ગયા. હવે આનું આ પરિણામ આવ્યું અને હજુ આવશે. હમણાં જ અમે ત્યાં બેઠા હતા, એમાં સુત્રિયા સાહેબે શબ્દ પ્રયોગ કર્યો કે લગભગ લોકો સ્વકેન્દ્રી બન્યા છે. પણ એનું કારણ એનો ઉછેર સ્વકેન્દ્રિત રીતે થયો છે. એટલે એનામાં આવા બાળકોમાં એક બીમારી દેખાય છે જેનું નામ છે અટેચમેન્ટ ડિસઓર્ડર. કોઈ સાથે જોડાઈ ન શકે, ભાવાત્મક રીતે કોઈ સાથે જોડાઈ ન શકે, અથવા જે જોડાય ને એ પણ બહુ ટેમ્પોરલ રિલેશનશિપ હોય, બહુ જ એકદમ ટૂંકા સમય માટેના સંબંધો હોય. એટલે આ રીતે જો મમ્મી પપ્પાની 3 વર્ષ દરમિયાન ગેરહાજરીમાં જે બાળકો ઉછરે છે એને આવા પ્રકારના ઇશ્યુઝ દેખાય. સ્વકેન્દ્રી, પોતાનું જોવે, બીજાનું ના જોવે. બીજું શું દેખાય છે? માનસિક સમસ્યાઓથી ઘેરાયેલા બાળકો. કેટલી બધી માનસિક સમસ્યા. ભારતમાં 100માંથી 12 બાળકો અને અમેરિકામાં 10માંથી 5 બાળકો ને લેબ ટેસ્ટિંગ, એની લાળનું ટેસ્ટિંગ કર્યું, બાળકોની લાળનું, અને એમાંથી સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધા જ મળ્યા છે. ભારતમાં 100માંથી 12. ત્રીજું, આત્મમુગ્ધ બાળકો. નાર્સિસિસ્ટિક એટલે કેવા? સમજવા માટે, જે લોકો બહુ સેલ્ફી લેતા હોય ને એને એવી બીમારી હોય કે હું જ સારી છું કે હું જ સારો છું. મૂળ તો વાર્તા એવી છે ગ્રીકના એક રાજકુમારની, નાર્સિસસની, કે એને એનું પ્રતિબિંબ જળમાં પહેલી વાર જોયું તો એને એમ થયું કે ઓહો, મારાથી રૂડ કોઈ છે જ નહીં, ડૂબી ગયો, મરી ગયો. એના પરથી વૈજ્ઞાનિકોએ, મનોવૈજ્ઞાનિકે આ શોધ્યું, આત્મમુગ્ધતાની બીમારી આવે કેવી રીતે? નાની નાની વાતોમાં બાળકોને બિનજરૂરી મેડલ આપવા. એટલે અત્યારે એવું કહેવાય છે કે વી આર રેઇઝિંગ અ સોસાયટી ઓફ પ્રેઝર્સ. આપણે વખાણ ભૂખ્યો સમાજ બનાવી રહ્યા છીએ. જેને સતત વખાણની ટેવ પડી જાય એ નાનકડી હાર પણ સહન ન કરે. એટલે મારી મમ્મીનો ફોન પાણીમાં પડી ગયો એ મને ખીજાશે તો ખ્યાલ આવ્યો? શું થયું? ખાસ કરીને એવા પેરેન્ટ્સ જે લગભગ મારી ઉંમરના છે કે જેમને નિમ્ન મધ્યમ વર્ગમાંથી ભણ્યા ગણ્યા આગળ આવ્યા, અમની પાસે 2 પૈસા આવ્યા છે, તો એના મનમાં ભાવ શું છે? મને ન મળ્યું ને બધું મારા દીકરા દીકરીને મળવું જોઈએ. તમને જે તકલીફો નથી પડી ને એ પણ મળશે. બધું જ નથી આપવાનું, તરત નથી આપવાનું. તો આત્મમુગ્ધતા એનું પરિણામ છે. આ 2 બ્રેન સ્કેન છે. એક નોર્મલ બાળકનું છે જેને 3 વર્ષ દરમિયાન મમ્મી પપ્પાએ બહુ જ સરસ પ્રેમ કર્યો છે
અને એક એવા બાળકનું છે જે એક્સ્ટ્રીમ નિગ્લેક્ટ છે, એની સાથે કોઈ વાત નથી કરતું, કદાચ મમ્મી પપ્પાની બેની ગેરહાજરી છે, એકની ગેરહાજરી છે, એનું બ્રેન સ્કેન છે. આમાં જોવા જેવી વસ્તુ આ છે, આ ગેપ છે ને. અચ્છા, આ ફોટો નાનો મોટો નથી હો, બ્રેનની સાઈઝ નાની મોટી છે, ઉંમર તો 3 જ વર્ષની છે બંનેની. આ ગેપ છે એ પ્રોબ્લેમ છે. આ ગેપ એટલો ન હોવો જોઈએ 3 વર્ષની ઉંમરમાં. તો સમજો શું થાય છે કે કનેક્શન, કમ્યુનિકેશન, ડાયપર વાળી જે એક રિસર્ચ છે ને એમાં એના માટે જે તારણ નીકળ્યું ને, તારણ માટે શબ્દ વાપર્યો છે કમ્યુનિકેશન એલિમિનેશન. બાળક સાથેનું વાતચીત બંધ થઈ રહ્યું છે ડાયપરના લીધે થઈને. વિચાર કરો. ઓકે, તો આ સમય જે છે એ શું બીજું શું માગે છે આપણી પાસે બાળ ઉછેર? તો પહેલું તો આ માગે છે વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને સ્વતંત્રતાનું બલિદાન માગે. જુઓ, આજે કેનેડા, ન્યુઝીલેન્ડ, જાપાન આ બધા દેશોનો પ્રશ્ન એ છે દે આર ધ મોસ્ટ એજિંગ કન્ટ્રીઝ. એમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે. એટલે જ આપણે અહીંથી પ્લેન ભરીને ત્યાં જઈએ છીએ કામ કરવા માટે. કેમ? કારણ કે એક સમયે એ લોકો એવું નક્કી કર્યું કે ભાઈ હમ દો હમારે દો, પછીની પેઢી એમ કીધું હમ દો હમારા એક, પછી કીધું હમ દો હમ દો, ફોડી લઈશું, તું નહીં મેં નહીં. કોઈ કપલ એવું નક્કી કરે કે અમને જીવનની તૃપ્તિ વગર બાળકે મળી ગઈ છે તો આપણે વાંધો નથી. પણ જો તમે નક્કી કરો છો કે નહીં આપણે સંતાન જોઈએ છે, તો ઇટ કમ્સ વિથ અ પ્રાઇસ. એક ચોક્કસ કિંમત સાથે આવે છે. એ પહેલું આ છે. પપ્પાએ આપવું, મમ્મી આપવું, બંને આપવું, એ નક્કી કરવું પડશે. અહીંયા સમય આપવાનો છે અને બંને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. જથ્થો પણ વધારે હોવો જોઈએ, ગુણવત્તા પણ હોવી જોઈએ. બાળક પ્રોજેક્ટ કરતું હોય ને આપણે બાજુમાં ફોનમાં રીલ્સ જોતા હોય તો એ સમય આપ્યો કે ન આપ્યો કહેવાય. ધૈર્ય ધીમી પ્રક્રિયા છે. જેટલી ઝડપથી 4G માંથી 5G માં આવ્યા એટલી ઝડપથી બાળકો ઉછેરતા નથી, ઉછેરવા ના જોઈએ. આજનો એક સૌથી મોટો પ્રશ્ન આ પણ છે કે આપણે ઇન્ટરનેટની સ્પીડની સાથે આપણી સ્પીડ મેચ કરવાની કોશિશ કરીએ છીએ, એટલે આપણા બધા ડેમેજીસ દેખાય છે. એમાં સૌથી પહેલો ડેમેજ આપણે જે થયો એ છે આપણી એકાગ્રતા લગભગ ગઈ. કોઈ એક કાર્ય એક નિશ્ચિત સમય સુધી ગુણવત્તાસભર કરવું સ્થિર બેસીને, એને આજના વૈજ્ઞાનિકો ડીપ વર્ક કહે છે. એ કહે છે આને ડીપ વર્ક કહેવાય. પુસ્તક પણ છે ડીપ વર્ક. તો ડીપ વર્ક કરી શકતા નથી લોકો. અરે સમુદ્રમાં રહેતી ગોલ્ડ ફિશ નામની માછલીની એકાગ્રતા ચેક કરીને તો માછલી એક જગ્યાએ તરતી જોવાનું શરૂ કરે તો 10 સેકન્ડ જોઈ શકે છે. અને આપણા ટીનેજર્સ રીલુડાઓ બધા મોરા વાળા, એની એકાગ્રતા 8 સેકન્ડની છે. 8 સેકન્ડ. હવે એના ખભા ઉપર આપણે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાનો છે. વિચાર કરજો. આ છે મુદ્દો. ચોથો મુદ્દો છે કૌટુંબિક સહકાર. આજે એક સમસ્યા હું જોઈ રહ્યો છું વાલીઓ સાથે, અનેક વાલીઓ સાથેના સંવાદોમાં એક વાત સામે આવે છે કે અમે તો મોબાઈલ નથી આપતા પણ બા ને દાદા આપે છે. એનું શું કરવું? એટલે હમણાં એક સ્કૂલમાં આવ્યો તો ભાવનગરમાં, પછી પ્રશ્નોત્તરીમાં એક બેને કીધું કે અમે આનાથી કંટાળીને જુદા રહેવા જતા રહ્યા છીએ ભાવનગરમાં. મોબાઈલનું આમ તો સૂત્ર એવું હતું કનેક્ટિંગ પીપલ, નોકિયાની એવી ટેગલાઈન હતી. નાઉ ઇટ ઇઝ ડિસકનેક્ટિંગ પીપલ એન્ડ ફેમિલીઝ, રાઈટ? ઓકે, બીજો બિંદુ આપણો એ છે સંઘર્ષ. ઇતિહાસ સાક્ષી છે, તમે બધા તમારા જીવનના અનુભવો પરથી કહી જ શકો કે જ્યાં સંઘર્ષ છે ત્યાં સક્સેસ છે. કરેક્ટ? પણ આપણે સંઘર્ષ કરવા જ ન દઈએ તો. એક બહુ સારી ફિલ્મ છે, મમ્મી પપ્પાએ બાળકો સાથે જોવા જેવી, કદાચ તમે જોઈ જશે, હિન્દીમાં પણ છે, કાર્ટૂન ફિલ્મ છે, એનું નામ છે ફાઇન્ડિંગ નિમો. નિમો નામની માછલી છે, એ ખોવાઈ ગઈ છે, એના પપ્પા એને શોધે છે. આ નિમોની જે 2 પાંખ આવે, એક પાંખ જરા નાની છે, એટલે જન્મથી એ બાળક દિવ્યાંગ છે. એટલે એના પપ્પા એને પ્રોમિસ આપેલું હોય કે હું તને કંઈ નહીં થવા દઉં. પછી બાળક જરા ખોવાઈ ગયું છે, હજારો કિલોમીટર દૂર કોઈ પકડીને લઈ ગયું છે, અને એ શોધે છે ને એને એક બીજી બેનપણી માછલી આવે છે તો એ કહે છે બહુ દુખી થઈ ગયો છે. કેમ દુખી છો? તો કે મેં મારું વચન પાળ્યું નહીં. તો કે શું વચન આપેલું? તો કે હું તને કાંઈ થવા નહીં દઉં એમ. તો પેલી
બીજી માછલીનું ઇન્ટરપ્રિટેશન સરસ કરે છે. એ કે આવું અગડમ બગડમ વચન અપાય, તું એને જો કંઈ થવા ન દે તો એની સાથે કંઈ થાય જ નહીં, કંઈક થવું તો પડે ને. આ બાળક જાતે મોજું પહેરવાની કોશિશ કરે છે. આમાં 2-3 વસ્તુઓ થશે. એક, એ કદાચ મોજું ઊંધું પહેરે. 2, એ કોકનું પહેરી લે. 3, એને વાર લાગે. આથી વિશેષ કઈ ડોલર રૂપિયાના ભાવમાં ફેરફાર થશે હે? પણ છતાં પણ આ સંઘર્ષ દરમિયાન એટલે 8 વર્ષ સુધીમાં 85% મગજ વિકસે છે એવું નેશનલ એજ્યુકેશન પોલિસીના બધા સાયન્ટિસ્ટ કહે છે. હવે સવાલ એ છે કેવી રીતે વિકસે છે? એમાં ડાયટ છે, એક્સરસાઇઝ છે, પાણીનો રોલ છે, ભાવાત્મક જોડાણ છે, પણ 2 વસ્તુ આપણે બધા કરી શકીએ એવી છે પ્રેક્ટિકલ. આનાથી વિકસે જાતે કામ કરવાથી ને રમવાથી. જો આપણે જાતે કામ કરવા દઈએ તો, એને રમવા જવા દઈએ તો, જો આપણને ભણાવવાનું ભૂત ન વળગ્યું હોય તો. હવે ચાલો આપણે યાદી બનાવીએ. મને કહો તમે બધા, એવા કયા કયા કામ હોય છે ઘરમાં જે બાળક જાતે કરી શકે એમ છે, પણ છતાં સ્નેહવશ, પ્રેમવશ આપણે એને કરવા દેતા નથી? કયા કયા લાગે છે તમને? બોલો જી જોરથી. જમવાનું. જો પરેશભાઈ, આમાં જે ઇમેજ નથી આવી જમવાની જ છે. એટલે મમ્મીનો બાળક સાથેનો 2 વસ્તુ માટે અત્યારે બહુ મોટો સંઘર્ષ છે, મોબાઈલ અને જમવાનું. ક્યારેક 2. શું કામ જમતું નથી? કારણ કે બહુ પેરાડોક્સ જુઓ, કારણ કે ઘરમાં એટલું બધું જમવાનું છે કે જમતું નથી. તમારા બધા ડ્રમ્સ ભર્યા છે, નાસ્તાના ડબ્બા ભર્યા છે, એટલે ભૂખ જ થતું નથી, એટલે જમે નહીં. સ્કૂલ બેગ, કઈ ઉંમરના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ માતા પિતાએ તૈયાર ન કરવી જોઈએ, ઉપાડવી ન જોઈએ? અમે હમણાં ગયા વર્ષે ઉનાળામાં નોર્વે ગયા તો ત્યાં એક ડુંગર હતો, અને ડુંગર ઉપર અમે બધા કેબલ કારમાં, આપણે જુનાગઢમાં કેમ છે કેબલ કાર, ઉડન ખટોલા જે ઉપર જાય, અમે એમાં જતા હતા. અમે નીચે જોયું 7 થી 10 વર્ષના બાળકો હતા, ખભે સાયકલ હતી અને લોકો ડુંગર ચડતા હતા. 7 થી 10 વર્ષના બાળકો, બધાનો પાછું પોતાનું બેગ પણ હતું, પાણીની બોટલ, નાસ્તો બાસ્તો બધું. એટલે મને એમ થયું કે ઉપર કદાચ ગ્રાઉન્ડ હશે સાયકલિંગ કરવા માટે. ના, ઉપરથી સાયકલ નહીં ચલાવવાની. આવું કરત વાગી ન જાય? કઈ થાય તો યાદ કરો, ડરેલી મમ્મી, ડરકા બિઝનેસ. રમવું એ ઇવોલ્યુશનરી બાયોલોજીમાં તમામ સસ્તનધારી જીવોમાં પ્રકૃતિએ મૂકેલું છે. એટલે ગલુડિયા ગેલ કરે, બિલાડીના બચ્ચા રમે, સિંહ વાઘના બચ્ચા પણ રમે, ઉંદર પણ રમે, આપણા બાળકો પણ રમે. હવે રમવા ન દઈએ શું થાય? આ ઉંદર ઉપરનો પ્રયોગ છે. એમાં ઉંદરના 5 બચ્ચાઓને વૈજ્ઞાનિકો રમતથી દૂર રાખ્યા. જેવું રમવાનું શરૂ કરે એટલે આમ મારે, બેઠ ચાનું મનું રમે છો. સતત આવું ચાલ્યું. પછી એ ન રમનાર ઉંદરના બચ્ચાઓને અન્ય બચ્ચાઓ જોડે મૂક્યા. એ બધા બચ્ચાઓ 2 રિએક્શન આપ્યા. પહેલું રિએક્શન, કાં તો ફ્રીઝ થઈ ગયા અને ખબર ન પડી શું થયું, હવે મારે શું કરવાનું. અને બીજું રિએક્શન એ આપ્યું કે અન્ય બાળકો ઉપર હુમલો કરી દીધો. આ એ હુમલો છે. ન રમનાર બાળકો. અચ્છા, રમત ઘટી છે કારણ કે બાળકને 24 કલાક વિદ્યાર્થી માનવામાં આવે. સ્કૂલમાં વિદ્યાર્થી, ઘરમાં વિદ્યાર્થી, ટ્યુશનમાં વિદ્યાર્થી, ચારે કોર. એ સિવાય એ બાળક છે, વ્યક્તિ છે, આત્મા છે, ઈશ્વરનું સ્વરૂપ છે, માનતાથી માગેલો પગલીનો પાડનાર છે, એ કાંઈ નહીં. પગલી પાડે તો હાવણી લે. કેમ પોતું કર્યું છે હમણાં? પહેલા કીધું પગલીનો પાડનાર દે છે, તો એની પગલી પડવી જોઈએ. એક બહુ સારા કેળવણીકાર થયા સર કેન રોબિન્સન. એને ઇંગ્લેન્ડમાં એના શિક્ષણના પ્રદાન માટે સરનો ખિતાબ આપ્યો.
એણે એમ કીધું કે બાળક જેમ જેમ મોટું થાય છે ને એમ એમ આપણે સૌ પગના ઉપરના ભાગની કેળવણી કરીએ છીએ, નીચેનો ભાગ બંધ થતો જાય. ધોરણ વધે ને એમ પગ બંધ થતા જાય. તમે જોયું કોઈ દિવસ બોર્ડના વિદ્યાર્થી 10મા ધોરણના ગીત ગાતા હોય, અભિનય ગીત કરતા હોય, મને આ ભલે ચમકતો ચાંદલો ગમે છે, મને શિયાળે સૂરજનો, કેમ નહીં કરવાને? એને બોર્ડ છે, અમુકનું 12મું છે, જીવતે જીવ. બાળકો એક ધારું રમે સમયની બરબાદી છે એવું કેટલાક લોકો માને છે. ખાસ કરીને જે લોકો વિજ્ઞાન પ્રવાહમાં પોતાના બાળકોને બેસાડે છે એ લોકો. આ કેમ મિથ છે એનું હું જે ઉદાહરણ આપીશ ને એથી મોટું ઉદાહરણ આ પૃથ્વીમાં નથી. ઉદાહરણ એવું છે કે આ પૃથ્વીમાં રહેલી એકમાત્ર નિશાળ જેમાંથી 8 નોબેલ પ્રાઇઝ વિનર્સ મળે છે. એકમાત્ર નિશાળ. એ નિશાળનું નામ છે બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ, ન્યુયોર્ક. 8 માંથી 5 નોબેલ પ્રાઇઝ વિનર્સ ફિઝિક્સ ને કેમિસ્ટ્રીમાંથી જ છે. નામ જ છે, જોજો, બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સ. એટલે આપણે એમ લાગતું હોય કે ત્યાં તો નકરું સાયન્સ થતું છે ને, છોકરા લેબમાં જમતા હશે ને, ઊંઘી એમાં જ જતા હશે. નહીં, એ સ્કૂલમાં 30 સ્પોર્ટ્સ ક્લબ છે, 70 જેટલા મ્યુઝિક ક્લબ છે. એ સ્કૂલના વિદ્યાર્થીઓ 10 જેટલા તો સામાયિક ચલાવે છે. તો ન થવું જોઈએ, નોબેલ પ્રાઇઝ ન મળવા જોઈએ ને. તો રમવું એ સમયની બરબાદી નથી, નથી, નથી. તોફાની કાનુડાનું ચિત્ર ઘરમાં રાખીએ પણ આપણો કરે તો આ જરા વિરોધાભાસ છે, પેરાડોક્સ છે. બીજું, આ ડર કાંઈક થઈ જાય તો, કોઈ પકડી જશે તો. એક શહેરમાં બહુ ચાલ્યું છે, નીચે ગયો નથી, સીસીટીવી કેમેરામાં જાવ, ત્યાં રમે છે ને બરાબર. એમ એટલું બધું બાળક અનુશાસિત થઈ જાય કે એ કલ્પના કરતો બંધ થઈ જાય. એને નવા વિચાર આવે જ નહીં. વિચાર આવવા માટે પૂછવું પડે, મમ્મી વિચારું, અને આપણે નોબેલ પ્રાઇઝની અપેક્ષા રખાય એની પાસેથી ન રે. નમસ્તે સર, મારી ઈચ્છા હતી કે તમારામાંથી કોઈ વાંચે, પણ ટુ સેવ ટાઈમ હું વાંચું છું. આ એક રિસર્ચ છે. 10 દેશના 1200 વાલીઓનો સર્વે કહે છે કે 5 થી 12 વર્ષના બાળકો રોજ 30 મિનિટથી પણ ઓછા સમય માટે ઘરથી બહાર નીકળે છે. એટલે પહેલા જે કહેતા ને ઘર ઘૂસ્યા, એના માટે ઇંગ્લિશમાં કાઉચ પોટેટો કે, કાઉચ પોટેટો એટલે સોફા ઉપર બટેટું પડ્યો, આખો દી પડ્યો રે, ત્યાંથી ઓર્ડર કરે, મમ્મી પાણી આપે, આમ તો મમ્મી પાસે દે ખરી, જાતે ઉભો થાય ને મારો લાલ. બીજા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે પ્રત્યેક 9 માંથી 1 બાળક વર્ષમાં એક પણ વખત પાર્કમાં, જંગલમાં, દરિયાકાંઠે કે અન્ય પ્રાકૃતિક સ્થળે પગ મૂકતું નથી. કાંટો વાગી જાય ને. આટલું વાંચ્યા પછી તમે જવાબ આપો, તમારું બાળક કેટલા કલાક બહાર રમે છે? કે એમને સાહસ કર્યું. કેટલી બધી સામાજિક વાતો થતી છે કે એનો છોકરો આખો દે રખડતો હોય. આ બધું સાંભળવું કે હેલું છે? એ બધાની વચ્ચે આ વાલીઓ હિંમત કરી છે, રાઈટ? તો યસ, શું ફાયદા છે આના? એક, આ બહુ જરૂરી છે. તમે પ્રયત્ન કરજો, તમને જ્યારે પણ સ્ટ્રેસ અનુભવાય ને ત્યારે ચાલવાનું શરૂ કરી દેજો. ઇમિડિયેટ રિલીફ ટુ સ્ટ્રેસ, 2 જ વસ્તુ છે, ઊંડા શ્વાસ અને ચાલવું. કેમ? કારણ કે આંખ અને મગજનું કોઓર્ડિનેશન થાય ચાલતી વખતે. એટલે ચાલવું, રમવું, દોડવું, કૂદવું. છોકરાઓને પણ નિશાળમાં સૌથી વધુ રિસેસમાં જ મજા આવે ને. અને તમે જોયો છે રિસેસમાં છોકરા લાઈનમાં બેસીને છાનામાના અભ્યાસ કરતા હોય એવા. રિસેસ પડે એટલે રીતસરના લોન્ચ થાય, ઉડે, દોડે, જોખમ ખેડતા આવડે. કેટલા વર્ષની ઉંમરે કૃષ્ણ ભગવાને કાળી નાગને નાથેલો યાદ કરો, આ જ ઉંમર હશે. જોખમ ખેડતા આવડે. અને જેને રમવામાં જોખમ ખેડતા આવડે પછી બધા ખેડી શકે. પછી સારી ઊંઘ આવે. ઊંઘ અત્યારે એક પુસ્તક છે, વાય વી સ્લીપ. એ પુસ્તક એમ કે છે કે અઠવાડિયામાં 2 દિવસ જો યુવતી, કિશોરી 5 કલાકથી ઓછી ઊંઘ લે અને આવું 1 વર્ષ ચાલે તો એ યુવતીની માતા બનવાની શક્યતા 30% ઘટી જાય. ઇન્ફર્ટિલિટી. પણ આપણે તો રાત્રે 12 વાગ્યા સુધી કીર્તિબેન ખજૂરભાઈ ડખો પતાવવાનો હોય ને, નહીતર તો એ બે સમાધાન કેમ થાય? આપણે રીલ ન જોયું ત્યાં સુધી. હે તો અચ્છા, ઓશો એવું કહ્યું, ઓશોએ બહુ સરસ કહ્યું છે. એને કીધું કે ટીન એજ છે ને છેલ્લા 200 વર્ષમાં જ આવી. એ પહેલા બાળકો ટીનેજર થતા જ નહોતા, બાળકને સીધા યુવાન થતા. કેમ? કારણ કે 10 વર્ષનું થયા તે પોણે દીધું, જવાબદારી આવી ગઈ હોય. ટીનેજર છે ને, પ્રશ્ન છે ને. અચ્છા,
માતાના ગર્ભમાં 24 કલાક સૂવે છે. જન્મ પછીના શરૂઆતના સમયમાં એ 18 કલાક સૂવે છે. અને તમે યાદ કરો જે ઉંમર આ ઝીણા ઝીણા ટેણિયાને પેલી બસમાં બહાર દીધા છે, સવારમાં 5:45 આખું ભાવનગર દર્શન કરે અને પછી નિશાળમાં જાગે. શું છે કયો? આ થાકેલું બ્રેન છે, એક્ઝોસ્ટેડ બ્રેન છે. આ બ્રેનનું ઓક્સિજન લેવલ નીચે છે. આ માપવું જોઈએ, પણ આપણે નથી કરવા દેતા. તો એ જ્યારે દોડે છે, કૂદે છે, ત્યારે સારી ઊંઘ આવે છે. પછી આત્મમુગ્ધતા ઘટે છે, કારણ કે બધા સાથે રમવાનું છે. તું એકલો ટેલું નથી લાવ્યો એટલે કાયમ તારું બેટ છે તારો જ વારો આવે એમ કોઈ આર્ગ્યુ કરશે એની જોડે. બીજું, શૈક્ષણિક ફાયદા થાય છે, બહુ જ ફાયદા છે. મેં તમને આ બ્રોન્ક સ્કૂલનું એક્ઝામ્પલ આપ્યું, બહુ સૌથી મોટું એક્ઝામ્પલ છે એનું. પોતાની ગતિ શીખવાની, રમવાની, જાતે નક્કી કરી શકવા માટેનું એનું બ્રેન ઓટો ટ્યુનિંગ શરૂ કરે કે હું ગણિત આટલી ગતિએ શીખું છું. એ બાળકને ખબર પણ ન હોય, પણ એ સ્પોર્ટ્સથી થાય. શીખવું નેચરલ છે, સ્કૂલમાં જઈને શીખવું એ કૃત્રિમ છે. આજથી 100 વર્ષ પહેલા ગામના જે પરંપરાગત વ્યવસાય હતા, સુથારી કામ, લુહારી કામ, 10-12 વર્ષનો છોકરો હોય અને પપ્પાનો આવડી જ જાય. ફોર્મલ ટ્રેનિંગ નથી. મેં દુનિયાના આદિવાસી વિસ્તારોમાં બાળ ઉછેર કેમ થાય છે એનું એક નાનકડું રિસર્ચ કર્યું. લગભગ 12 દેશના આદિવાસી વિસ્તારોના બાળ ઉછેરની પ્રક્રિયાઓ સમજવાની કોશિશ કરી. શું જાણવા મળ્યું? એવરેજ 14 વર્ષ સુધી આ બાળકોને વાલીઓ રમવા દે છે. 100% ફ્રી ટાઈમ. ઘરના નાના મોટા કામકાજમાં જોડો, પણ બાકી રમો. કલ્પના શક્તિ અને એકાગ્રતા વધે. કેમ? કારણ કે રમતી વખતે તમારે પ્રિસિઝન જોઈએ. બોલ આવે છે તો એના પર ધ્યાન રાખવાનું છે, રાઈટ? એક લાર્જર ગોલ મળે છે, એટલા રન કરવાના છે. એક ફિક્સ ટાઈમ લિમિટમાં ફૂટબોલ પૂરું કરવાનું છે. આ બધું જે થાય છે, કલ્પના શક્તિ પણ વિકસે છે. અચ્છા, હવે વધુ બાળકોને જો આપણે મોકલીશું ને તો સિક્યોરિટીનો પ્રશ્ન નીકળી જશે. વધુ બાળકો જશે એટલે આપણે લાગે છે ઘણા બધા બાળકો રમે છે, મારું એમાં રમે છે. ઓછા બાળકો તો વાલી નીચે જોવે, 2-3 છોકરા છે, નથી મોકલવો. તો બહુ વિશેષ સર્કલ છે આ જીવનલક્ષી. રમત ગમત એક જ એવી વસ્તુ છે જેમાં બાળકને એમ થાય કે હું આઈ એમ ઇન ધ ચાર્જ, આઈ એમ ચાર્જ ઓફ ધીસ. આ ઘટનાને હું કંટ્રોલ કરું છું. બાકી બધામાં કોઈને કોઈ કંટ્રોલ કરે છે. પૈસા પપ્પા કંટ્રોલ કરે છે, જમવાનું ક્યારે ઉઠવું, નાવું, બ્રશ કરવું બધું મમ્મી કંટ્રોલ કરે છે, હોમવર્ક, એક્ઝામ, સ્કૂલ કંટ્રોલ કરે છે. તો બાળક વ્યક્તિ ક્યારે બને? જ્યારે એને એમ થાય કે હું કંટ્રોલ કરું છું ત્યારે. તો સ્વયં સંચાલન જ્યારે આવે છે, સ્વનિયંત્રણ, ત્યારે ડિપ્રેશન ઘટે. જ્યારે તમને એમ લાગે ને હવે બાજી મારા હાથમાં નથી, ત્યારે ડિપ્રેશન આવે. તો રમત ગમતમાં આ થાય છે. અચ્છા, પણ રમવું એટલે શું? રમવાનો અર્થ થાય નિયમ વગરનું, અનગાઈડેડ પ્લે. તમે જોજો 4-5 વર્ષના જે બાળકો ઘર રમતા હોય એમાં કોઈ નિયમ ન હોય. મમ્મી પપ્પાને મારી શકે ને પપ્પા મમ્મીને મારી શકે, એમાં કોઈ નિયમ નથી. એમાં ઘોડો ઉડે પણ ખરો. થર્ડ નો રંગ પિંક પણ હોઈ શકે. એટલે હું તો શિક્ષકો સાથે ચર્ચામાં કહેતો હોઉં છું કે તમારા 1 થી 3 ધોરણ સુધીના બાળકો જો ક્યારેક થર્ડ નો રંગ પિંક કરે તો કરવા દેજો. મમ્મીઓ પણ એવું કરો. હોમવર્કમાં વાંચો બેઠા એ કે થર્ડ નો રંગ પિંક હોય માતાજી, એની કલ્પનામાં હોય. તમારી કલ્પના બુઠ્ઠી થઈ ગઈ એમાં બાળકનો શું વાંક? હોઈ શકે. તમે એનિમેશનના બધા પાત્રો જુઓ. આ મિકી માઉસ ઉંદરડો છે, ઉંદરડો બોલે, રાઈટ? બધા જોઈ લો તમે એનિમેશનના બધા પાત્રો, બધા બોલે છે, કલ્પનાથી જ આવેલા છે ને. વોલ્ટ ડિઝની આખું. રિમોટ કંટ્રોલ વગરના રમકડા. કેમ? કારણ કે એમાં બહુ વિચારવાની શક્યતા નથી. આ રિમોટ કંટ્રોલ દબો, ડાબી બાજુ કાર ગઈ, જમણી બાજુ કાર, ગલોથિયું ખાધું, પછી પાછળ આવી. પછી તમે જોજો બાળકો જલ્દી રમકડાથી બોર થઈ જાય. અને ખરેખર સાચી ઘટના ક્યારે ઘટે? જ્યારે રમકડું ખોલે ત્યારે એની અંદર સ્વયં કૃષ્ણ પ્રગટ થાય કે ચાલો બ્રહ્માંડનો કોયડો ઉકેલીએ. પણ જો પાછળથી આપણે દાંત ભીસીને એમ ન કહીએ તો આને કઈ ન હોય. ના, એને હોય, એને જ હોય. રમવું કોને કહેવાય? જેમાં દોડવાનું, કૂદવાનું, વાતચીત કરવાની, રખડવાનું થતું હોય એને રમવાનું કહેવાય. રખડવાને મને લાગે છે કોઈ એવોર્ડ સાથે જોડવું જોઈએ મહેન્દ્રભાઈ. કારણ કે જ્યાં સુધી આપણે રખડવાને અમુક ઊંચાઈ સુધી નહીં લઈ જઈએ ત્યાં સુધી સમાજ એને નિમ્ન ઘટના ગણશે. એટલે કોઈ માણસ બહુ રખડતો ને એવોર્ડ આપી દો.
ગુલઝાર સાહેબ એવું કરતા કે એને કીધું કમીને શબ્દને મારે જરા ડિગ્નિફાય કરવો છે, અને કમીને ઉપર ગીત લખ્યું, મેરી આરઝુ કમીને, એમ કરીને. તો અચ્છા, રખડવાથી શું થાય? રખડવાથી નોબેલ પ્રાઇઝ મળે. આ જુઓ. અચ્છા, એ જ નથી આવતી ઇમેજ? આવી લો, આ સાયકલ. 1998માં અમર્ત્ય સેનને અર્થશાસ્ત્ર માટે નોબેલ પ્રાઇઝ મળ્યો. 1998માં. હવે નોબેલ પ્રાઇઝ મળે ને તો નિયમ છે. આપ તમે બધા નિયમ જાણી લેજો, આપણને ગમે ત્યારે મળી શકે. નિયમ જાણી લેવા સારા. નિયમ એવો છે કે તમારે તમારી પ્રિય વસ્તુ નોબેલ મ્યુઝિયમને ગિફ્ટ કરવાની. અમર્ત્ય સેને સાયકલ ગિફ્ટ કરી. તો કોઈ પૂછ્યું કેમ સાયકલ? એને સરસ જવાબ આપ્યો, કારણ કે આ સાયકલે મને, અમર્ત્ય સેનનો જન્મ શાંતિ નિકેતનમાં થયેલો, એમના નાનીમાં જુડોના ટીચર હતા. અમર્ત્ય સેનનું નામ જ રવિન્દ્રનાથ ટાગોરે રાખેલું, અમર્ત્ય સેન. એણે કહ્યું કે આ સાયકલે મને શાંતિ નિકેતનમાં એકદમ બિંદાસ રખડવાની મોકળાશ આપી છે. આ રખડવાની મોકળાશને લીધે થઈને હું અર્થશાસ્ત્રને 360 ડિગ્રી જોઈ શક્યો, એટલે સાયકલ. રાઈટ? એટલે ભલે તમારી પાસે ઓડી લેવાના પૈસા હોય, પણ જ્યાં સુધી સાયકલ લઈને નિશાળા જાય છે ત્યાં સુધી સમજવાનો આશા છે નોબેલ પ્રાઇઝની. ઓકે, પણ ભણવાનું શું? કેમ કે આ બધી વાતો ઠીક છે, પણ કઈક ટકા આવે એવું કયો. તમને લાગે છે કે સુતરિયા સાહેબ એટલે મને બોલાવ્યો હશે? ના ના, બાળઉછેરમાં હ્યુમન બ્રેઇન છે ને બે જ વસ્તુ સમજે છે, આંકડા સમજે છે ને શબ્દો સમજે છે. બાકી બધી વસ્તુને કાં તો આંકડામાં ટ્રાન્સલેટ કરે છે, કાં તો શબ્દમાં ટ્રાન્સલેટ કરે છે. તો શું કરવું પડે? બાળકોની ભાષા સમૃદ્ધ થાય એ માટે તમારે જે કરવું પડે કરો. એટલે એની શ્રુતિ સરસ કરવી પડશે. એટલે ઘરમાં સુગમ સંગીત વાગતું હોય, ક્યારેક બાળક સારું સાંભળે, શું વાંધો? આપણા ઘરમાં ભાવનગર જેવા ગામમાં તો શુદ્ધ એકદમ ઉચ્ચારણ વાળું સુગમ સંગીત વાગતું હોય તો સારું કહેવાય. સારા પુસ્તકો ઘરમાં હોય, સારા એટલે હું નમૂનો લાવ્યો છું. ક્યાં ગયા આપ? જુદા લાગે છે ને પુસ્તક? સાઈઝમાં મોટા છે. ચિત્રો જુઓ ખાસ એના. આ ચિત્રની ખાસિયત એ છે કે આ બધા હાથેથી દોરેલા ચિત્રો છે, હેન્ડ ડ્રોન છે, એમાં ડિજિટલ પેઇન્ટિંગ નથી. આને કહેવાય બિગ બુક. બિગ બુકનો નિયમ એ છે કે એમાં 8 પાના હોય અને 80% ચિત્ર હોય અને 20% લખાણ હોય. આ રીતે. હવે બાળકને વાંચન પ્રેમ થાય એ માટે થઈને પહેલું પુસ્તક એવું હોવું જોઈએ કે જેની ઉપર બાળક બેસી શકે, એની ઉપર બેસી શકે. કેમ? કારણ કે તો એ પોતાની જાતને વાર્તાનો ભાગ ગણશે. ઇમર્સિવ એક્સપિરિયન્સ જેને કહે છે. કઠણાઈ જુઓ. કઠણાઈ એ છે કે આપણે ત્યાં જેટલું બાળ સાહિત્ય લખાય છે, હું ઓન રેકોર્ડ કહું છું, એ મોટા ભાગનું ઉપદેશાત્મક છે. અને ન હોય તો શિક્ષક ગોતી કાઢે. મોરલ ઓફ ધ સ્ટોરી તો હોવો જ જોઈએ. પણ યાદ રાખવાનું, 10 વર્ષ સુધી હજી એનું મોરલ બ્રેઇન એક્ટિવ થયું નથી. ઉપદેશ સાંભળીને કોઈ પણ ઉંમરનું બાળક સમજતું નથી, કોઈ પણ નહીં. વાંચી સંભળાવું તમને, તમે જોજો આમાં શું ઉપદેશ છે. बुढ़िया ने थामा बुढ़े को, बुढ़े ने थामा शलजम को, दोनों ने उसको मिलकर खींचा, पूरा जोर लगाकर खींचा, मगर शलजम निकल न पाया. फिर बुढ़िया ने लड़की को बुलाया, लड़की ने थामा बुढ़िया को, बुढ़िया ने थामा बुढ़े को, बुढ़े ने थामा शलजम को, सबने उसको मिलकर खींचा, पूरा जोर लगाकर खींचा, मगर આજે થાય છે ને એ ભાષા અંદર જાય છે. તમે પૂરા જોર લગાકર ને બદલે જોર બોલો છો ત્યારે એને માઇનર ડિફરન્સ ખબર પડે, મોર્ફિમ્સ ખબર પડે એને કે એક જ અક્ષરના એક કરતા વધારે ધ્વનિ આવર્તનો હોઈ શકે. આવા શબ્દ ના આવે ચિંતા નહીં, પણ બાળકને તો ખબર પડી જાય છે. શલજમ, રાઈટ? તો આવા પુસ્તકો ઘરમાં હોય. સારું વાત એ થઈ છે ગુજરાત માટે કે ધરમપુરમાં આર્ચ નામની સંસ્થાએ આના ગુજરાતી કરવાનું શરૂ કર્યા છે. હવે આ બધા પુસ્તકો ગુજરાતીમાં મળે છે. મગાવો, ભાવનગર મગાવો.
ઓકે, પ્રયોગ કરવાની સ્વતંત્રતા, સન્માન, પ્રેમ મળે એટલે કોઈ પણ બાળક શીખે. પ્રયોગ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ. શાળા કે કોલેજ એ લોન્ચ પેડ છે, પાંખો નહીં. કોઈ શાળા પાંખો ના આપી શકે, પાંખો હોય જ એનું લોન્ચ પેડ આપી શકે. ઓસ્ટ્રેલિયામાં એક રિસર્ચ થયું કે રોજ બાળક ઓસ્ટ્રેલિયામાં, પછી તમે ભારતનો આંકડો સમજી લેજો, કેટલી વખત હા સાંભળે છે ને કેટલી વખત ના સાંભળે છે. તો ઓસ્ટ્રેલિયામાં પર ડે બાળક 23 વખત ના સાંભળે છે, આમ ન કર. આપણે ત્યાં કેટલી છે? અને તમે વિચારો, તમે ઘરમાં બાળકને વધુ ના પાડો છો કે હા પાડો છો? માની લો કે નાનકડું ટેણિયું છે, એને કાચનો ગ્લાસ લીધો, ડરેલી મમ્મી જાગી ગઈ. કહે બાળક તું સિદ્ધને આવ્યો કે તારા વરીએ વળાવ્યો. ના, એવું નથી. મારી મિત્ર છે, કેનેડામાં ભણાવે છે બાલ મંદિરમાં. એને મેમો મળ્યો મેનેજમેન્ટ તરફથી. કેમ મેમો મળ્યો? કારણ કે અઠવાડિયામાં 3 વખત ક્લાસરૂમમાં નો શબ્દ વાપર્યો. એને ક્લેરિફિકેશન માટે બોલાવી કે કેમ તમે નો વાપરો? પણ કે સર આ કાચના રમકડા. કે તો સર તૂટી જાય તો टूटी जाए, अगर कुछ अच्छा होता है तो दाग अच्छे हैं, है ना? એવું સર્ફ એક્સેલ વાળા કે ત્યારે આપણે માનીએ છીએ. પણ આ પ્રયોગ, આ પુસ્તકનું નામ છે હોલ ઇન ધ વોલ. શિક્ષણવિદ છે જાણીતા સુગાતા મિત્રા. આઈઆઈટી દિલ્હીમાં એને અભ્યાસ કર્યો. આઈઆઈટી દિલ્હીની પાછળ ઝૂંપડપટ્ટી છે. એને શું કર્યું? એમાં હોલ પાડ્યો અને ટચ સ્ક્રીન વાળા કમ્પ્યુટર મૂકી દીધા અને સીસીટીવી કેમેરા. આમાં તમે જોઈ શકો છો. શું જાણવું હતું? તો કે નિશાળે ન જતા હોય, કોઈ દિવસ કમ્પ્યુટરને અડ્યા ન હોય એવા બાળકો કેટલી ઝડપથી કમ્પ્યુટર શીખી શકે છે. આ પ્રયોગ, આ બધા એ બાળકો છે. નિશાળ નથી જતા, કમ્પ્યુટર કોઈ દી અડ્યા નથી. 48 કલાકમાં આ બાળકો ઇન્ટરનેટ ઉપરથી ગેમ ડાઉનલોડ કરી રમતા હતા. એટલે એને થિયરી આપી, જ્યારે રસ પડે ને ત્યારે શિક્ષણ આપોઆપ થાય. એટલે આપણા સૌનું કામ એક જ છે, એને રસ શેમાં પડે છે શોધવું. આપણી તૈયાર ટોપી પહેરાવવી નહીં. ત્રીજું છે સંવાદ. હવે જરાક વાત ગંભીર થાય છે. અચ્છા, એ જ ઇમેજ નથી આવતી. એનીવે, 2023માં કોલંબિયાના જંગલમાં એક પ્લેન ક્રેશ થયું. એમાં 4 બાળકો હતા. સૌથી મોટી લેઝલી 13 વર્ષની, પછી 11 વર્ષની, પછી 6 વર્ષનો દીકરો અને એક 11 મહિનાની. આ 4 જીવી ગયા છે. જીવી ગયા એટલું નહીં, 44 દિવસ જીવ્યા છે. 44 દિવસ. અને એવું જંગલ છે કે જેમાં પ્રવેશ કરવા માટે આર્મી સિવાય તમે જઈ ન શકો. એને શોધવા માટે 400 આર્મીના લોકો, સ્થાનિક આદિવાસીઓ બધા 44 દિવસ સુધી મથ્યા છે અને મળ્યા. તમે વિચાર તો કરો, 11 મહિનાની જે બાળકી હતી એનું શું થયું હશે 44 દિવસ સુધી? એ કેવી રીતે જીવી? વાર્તા. એનો ઇન્ટરવ્યુમાં 13 વર્ષની લીઝ લીખે છે કે અમે બા દાદા પાસે રોજ વાર્તાઓ સાંભળીએ છીએ. વાર્તામાં આવું બધું આવતું હતું. પાત્રો જંગલમાં જતા હતા અને પાણી, પક્ષીઓ હોય એ તરફ પાણી હોય ને આ બધું, આ વનસ્પતિ આવું કરે, એવું બધું જાણતા હતા. એટલે સાહેબ, આપણે પણ બધા જંગલમાં જ રહીએ છીએ. આ નવા જંગલમાં સર્વાઈવ કેમ થવાય એની વાર્તાઓ કહીએ છીએ. એ શરૂ કરવી પડશે, સંવાદ કરવો પડશે એનો. માત્ર હોમવર્કની ઉઘરાણી નહીં ચાલે, માત્ર ટેસ્ટ પેપર થઈ ગયું તારું એ નહીં ચાલે. સંવાદ, વાર્તાઓ કહેવી પડશે. અને વાર્તાનો અર્થ માત્ર આ નથી હો. તમારા જીવનમાં બનતી રોજબરોજની ઘટનાઓ પણ વાર્તાઓ જ છે. કે જો શાક લેવા ગયો ને તો પેલા બાબુ કાકા નહીં, તે બાબુ કાકાનો દીકરો બેઠો તો બોલો. હવે આ પૂરી થઈ ગઈ. દીકરાને કઈ થતું નથી. તમે બધા ટેન્શનમાં આવી ગયા, પછી એનું શું થયું એમ. પણ એ જે રીતે કહેવાય છે એમાં વાર્તા છે, એમાં વાર્તા છે. અને બાળક પણ બહુ કહેવું. જ્હોન ડ્યુઈ નામના, જે લોકો બીએડ કરેલા છે શિક્ષકો છે જાણે છે, જ્હોન ડ્યુઈ નામના એક બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી અમેરિકામાં સાયકોલોજીસ્ટ, એને કહ્યું બાળકને 5 વસ્તુ કરવી હોય. એક, એને હલનચલન કરવું હોય. અહીંયા જેટલા ટેણીયા બેઠા છે તમે જોઈ લો, જો ઓલી ટેણી ઊંધી ફરી બેઠી છે ને, એને હલનચલન કરવું છે. બીજું, એને વાતચીત કરવી છે. જો આપણે પિન ડ્રોપ સાયલેન્સનો આગ્રહ ન રાખીએ તો
છાણમાં બેસ, મહેમાન આવ્યા છે, ઘડીક શાંતિથી વાત નથી કરવા દેતો. એ ઓપોર્ચ્યુનિટી છે બાળક માટે મોબાઈલ માંગવાની. મહેમાન આવે ને એટલે એ તો તમે જુઓ, એ હાથે કરીને કરશે કામ, તમે આપી દો અને એ થશે એટલે પાછો દૂર ગયો. તમે કોઈ પણ ના ઘરે મહેમાન થઈને જોજો, નાના બાળકો ફોન લઈને જુદા રૂમમાં જતા રહેશે. એમાં પહેલી વખત મહેમાન થયા હોય અને એની સાથે એનું બાળક હોય ને આપણું બાળક, એ કોણ જાણે કેવી અજીબ દોસ્તી કરી નાખે એક મોબાઈલમાં બે. રાઈટ? તો આ બધી વાર્તાઓ જે જીવતા જીવન એમને કહેવાની, જેથી એની શ્રુતિ સરસ થાય, ભાષા સરસ થાય, એને આવડે પણ ખરું અને દોસ્તી થાય. ઘરમાં અપમાન નહીં, ક્યાંય નહીં. એની જો દોષ બતાવો છે તો ખાનગીમાં, વખાણ કરવા છે તો જાહેરમાં. સિમ્પલ. દોષ બતાવો છે તો ખાનગીમાં. બધા જતા રહે છે મહેમાન, શાંતિથી આપણે પાસે બોલાવી. એક તો સૂચના પણ કેમ આપી એનું પણ શાસ્ત્ર છે. નીચેના રૂમમાંથી રાડ ન નખે, બેટા ઉપર પંખો બંધ કરી દે, એની અસર ન થાય કે આ મમ્મી બોલે. ગંભીર વાત હોય ને તો નજીક જવું, ખભા પર હાથ મૂકવો, આંખમાં આંખ નાખીને કહેવું કે બેટા આ વર્તન મને ગમ્યું નથી, પૂર્ણ વિરામ, નીકળી જાઓ. લાંબુ એક્સપ્લેન નહીં કરવાનું, એને વિચારવા દો, હવે વિચારશે. ઓકે. પછી જો હવે ઘરે અપમાનિત થાય છે ને, સમાજમાં અપમાનિત થાય છે, એ આગળ જતા અધર્મના રસ્તે જાય છે. કર્ણની જેમ વારંવાર અપમાનિત થયો છે કર્ણ. હવે જેને ઘરમાં વહાલની નથી મળતું એ બહાર શોધે છે, અને બહાર બધા પ્રકારના શકુનીઓ બેઠા છે એના માટે તૈયાર, એને ખેંચવા માટે, આકર્ષવા માટે. લોસ એન્જલસમાં એક છોકરો 6 વર્ષનો, થોડો હૃષ્ટપૃષ્ટ હતો. હવે લગભગ છોકરાઓ ફાસ્ટ ફૂડના લીધે થઈને જરા મસ્ત હોય છે, ગોલું મોલું. હવે આ છોકરો થોડો વધારે જાડો હતો એટલે એને બધા નજીકના મિત્રો બધા એના પપ્પાને કહે, તમારો છોકરો થોડોક વધારે નથી જાડો લાગતો? એના પપ્પાને વારંવાર ડંખ્યા કરતો. એક દિવસ લઈ ગયા જીમમાં, દોડ્યું કહેતું, વજન ઉતાર. એટલો બધો દોડાયો, છોકરો ત્યાં મરી ગયો. સંવાદની ભૂમિકા શું છે? સંવાદની ભૂમિકા એ છે કે એની સાથે વાત કરી હોત તો, થોડા ઘરના ડાયટ પ્લાન બદલ્યા હોત તો. 6 વર્ષનો છે, ઘણું બધું સમજે છે. છોકરો તો ગયો. અપમાન શું કરે? અને આપણને મોટાને લાગતું અપમાન. કેરલામાં 15 વર્ષના છોકરાએ સુસાઇડ કરી, કારણ કે નિશાળમાં બીજા છોકરાઓ એનું રેગિંગ કરતા હતા. રેગિંગ ત્યાં સુધી ગયું કે છોકરાને ટોયલેટની સીટ ચાટવા માટે મજબૂર કર્યો. ત્યાં સુધી ગયું. ત્યાં સુધી કેમ સંવાદ ન થયો? ક્યાં ચૂક થઈ? નિશાળથી ચૂક થઈ, વાલીથી ચૂક થઈ? મારી દ્રષ્ટિએ પ્રથમ વાલીથી છે. એવું તો કેવું આપણે માહોલ બનાવી છે કે છૂટથી ના કહી શકે. રાઈટ? તો અત્યારે જે ચાલી રહ્યું છે ટીન એજમાં, એમાં એક બીમારી આવી છે જેનું નામ છે અર્લી લોસ ઓફ ઇનોસન્સ. જે દુનિયાદારીની આપણને 15, 16, 17 વર્ષે ખબર પડતી, એ ત્યાં 7, 8 વર્ષના ને ખબર પડે છે. અર્લી લોસ ઓફ ઇનોસન્સ. અને આખું સોશિયલ મીડિયા અટેન્શનથી ઇન્ટિમસી તરફ જઈ રહ્યું છે. પહેલા એનું ધ્યાન એ શું હતું? ખેંચો, આ બાજુ ગ્રાહકો ખેંચો. એટલે હવે પહેલા એવું હતું, બાળકો પર પ્રભાવ કોનો હતો? શેરીનો, કુટુંબનો, નિશાળનો, પૂરું. હવે તો આખી દુનિયા આવી છે એના માટે તૈયાર પીરસવા માટે. તો એમાંથી પેલું કરવું હોય તો હમણાં એક નેટફ્લિક્સ ઉપર સરસ એડોલસન્સ નામનું એક સિરીઝ ચાલે છે, ખૂબ લોકો વખાણ કરે છે. ગઈકાલે જ મને લાગે છે રાજ ગોસ્વામીના ફેસબુક ઉપર રિવ્યુ લખ્યો છે. આ રિવ્યુ વાંચીએ ને તો આપણે હલી જઈએ. શું કરે છે ટેકનોલોજી, શું કરે છે જો આપણે વિજિલન્ટ ન રહીએ તો. જો એમ કે છે કિશોરોમાં બહુ ઝડપથી પુરુષ થઈ જવાની તાલ આવેલી હોય છે. એટલે તમે જો 9મા ધોરણમાં આવો એટલે બાઇક માંગવા લાગશે, પપ્પા બાઇક લઈ દો જરા. એને કારમાં બહુ રસ પડશે, એને એડવેન્ચરમાં બહુ રસ પડશે. અન્ય વયસ્કોની પણ મુશ્કેલી છે. હવે પણ પુરુષ કોને કહેવાય એ ખબર નથી. ત્રીજું વાંચો, કિશોરીઓની સેક્સની સમજ પોર્નોગ્રાફીમાંથી આવે છે, અને તે પોર્નોગ્રાફિક હિંસક હોય છે અને સ્ત્રી વિરોધી હોય છે. એમાં સ્ત્રીને એક વસ્તુ માનવામાં આવે છે. હવે જો આ 8મા 9મા ધોરણના બચ્ચાઓ જોઈ રહ્યા છો,
કોઈ આમ વેમમાં ન રહેવું કે આપણા બાળક બધા કાંઈ છે નહીં એમ. આજના કિશોરોનું આત્મસન્માન બદનસીબે કેટલી કિસ કરી, કેટલો સેક્સ કર્યો, કેટલી છોકરીઓને ફેરવી તેની સાથે જોડાઈ ગયું છે. વયસ્ક પુરુષોમાં પણ આ જ વર્ગમાં આવે છે. પ્રેમ શું કહેવાય, દરકાર શું કહેવાય, આદર શું કહેવાય, સ્ત્રી સમાનતા શું કહેવાય, તે સમાજમાં કોઈ શીખવાડતું નથી. એટલે સેવ ગર્લ શરૂ રાખીએ પણ સાથે સેવ બોય શરૂ કરીએ. છોકરાઓને બચાવીએ આમાંથી, કારણ કે આવા ટીનેજરના બચાવો છે. સંવાદથી થશે. કેટલા બધા પુસ્તકો લખાઈ રહ્યા છે કે બાળકોને જાતીય શિક્ષણ કેમ આપવું. યુએસમાં એક સરસ મજાની એનજીઓએ કામ કર્યું, કાર્ટૂનના માધ્યમથી બાળકોમાં જાતીય શિક્ષણ કેવી રીતે આપી શકાય જેમાં છોછ ન રહે. બહુ સરસ છે. મેં એના પર એક વિડીયો પણ કરેલો છે એનજીઓની વેબસાઇટ ઉપર. બહુ સુંદર છે. આપણે પણ એનો પ્રયોગ કરી શકીએ. છેલ્લા 3 સારા સંવાદ, પછી આપણે સંવાદ કરીએ. ગયા વર્ષે બોર્ડનું પરિણામ આવ્યું ને તો મધ્યપ્રદેશમાં સુરેન્દ્રકુમાર વ્યાસ નામના એક વ્યક્તિએ પાર્ટી કરી અને ગામને કીધું કે મારો છોકરો નાપાસ થયો છે, આવો જમવા. અબ મેરા દેશ બદલ રહા હૈ. કેમ ખબર છે? એને એમ કીધું મારા દીકરાએ મહેનત કરી હતી, એની પાર્ટી છે. પરિણામની થોડી પાર્ટી હોય. પરિણામની પાર્ટી ઉજવવાનું શરૂ કરીએ ને તો આપણો કાનોડો ખોટો પડે ને ખોટો. તમે ફળનું સેલિબ્રેશન કરો છો. એની મહેનત કરી છે ભાઈ, એ મહેનતનો પાર્ટી છે. સુરેન્દ્રકુમાર વ્યાસ એનું બહુ સરસ એક્ઝામ્પલ. સોશિયલ મીડિયામાં બહુ બધા એને પ્રેમ મળ્યો, પણ આપણા વર્તનમાં આવે છે કે આપણે ટાર્ગેટ આપીએ છીએ, મારે 9મા ધોરણમાં આટલા ટકા જોઈએ. મને લાગે છોકરાઓને કોઈ ઉશ્કેરવા છે. પપ્પાને ટાર્ગેટ આપો વાર્ષિક બજેટનો, મારે આવતા વર્ષે બીજી 2 દુકાન જોઈએ. તો શું થાય આપણું? પ્રાચી નિગમ યુપી બોર્ડની ટોપર, એ છોકરી બહુ વિચિત્ર કારણોથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. યુપી બોર્ડની ટોપર છે, એના માટે કોઈ એને પેલું ન કર્યું, પણ કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સથી છોકરીને અહીંયા વાળ હતા, મૂછ જેવું લાગતું હતું. એટલે બહુ લોકોએ ટ્રોલ કરી છોકરીને. પણ એના મા બાપને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે કેવી કહેવામણી કરી છે છોકરીને. છોકરીના મોઢા ઉપર એક લકીર પણ ફરકે નહીં. છોકરી કે તમે કેવા છો કે ચાણક્યને એના લુક માટે લોકો જાણતા હતા. 10મા ધોરણની છોકરી આવો જવાબ આપે. સાહેબ, આને કહેવાય બાળ ઉછેર. બહારથી અનેક પ્રકારના આક્રમણો થઈ રહ્યા છે ને થશે. અંદરનું પોત આપણે મજબૂત કરવાનું છે અને સંવાદ વગર શક્ય નથી. સંવાદથી જ થશે. સંવાદ એટલે ફૂલ ટાઈમ રિયલ સંવાદ. વિડીયો કોલ વાળો નથી કહેતો હું. ફૂલ ટાઈમ આપીને, સમય આપીને. જમતા જમતા પપ્પાનો ફોન પુષ્પા થઈ ગયો ખંભો એમ નહીં. હા બોલ. બાઇક ચલાવતા ચલાવતા એ ના ચાલે. મને જયેશભાઈ કેટલાક પ્રશ્નો મોકલેલા. એમ એક પ્રશ્ન હતો હોમ સ્કૂલિંગ વિશે. નો સ્કૂલિંગ, હોમ સ્કૂલિંગ, સ્કૂલિંગ એમાં શું? એક છોકરીને તમે ગૂગલ કરજો. છોકરીનું નામ છે માલવિકા રાજ જોશી. પૂનાની છોકરી છે. આ છોકરીના મમ્મી લોક ભારતી આવેલા 2 વર્ષ પહેલા, ત્યારે મને એનો પરિચય થયો. આ છોકરી 7 ધોરણ સુધી નિશાળે ગઈ. પછી છોકરી કીધું મારે નિશાળ જવું નથી, પણ મારે શીખવું છે. આ સમજજો, આ ડાયલોગ સમજજો. એની મમ્મી પપ્પાએ કેવી રીતે એને ઉછેરી છે કે આવું કહી શકે ને એનો સ્વીકાર થાય. કાંઈ વાંધો તું જાતે શું શીખવું છે? તો કે મારા કોડિંગ ને એવું બધું શીખવું છે. ઘરે કમ્પ્યુટર લાવી દીધું. છોકરી જાતે શીખે છે. છોકરીએ સતત એટલે 7 ધોરણથી લગભગ 12 ધોરણ સુધી છોકરીએ પોતે જાતે પ્રોગ્રામિંગ બધું શીખ્યું. એક્સપર્ટ થઈ ગઈ છોકરી. કેમ? પ્રયોગો કરવાની સ્વતંત્રતા હતી, પરિવારનો ઊંડ સપોર્ટ હતો. પછી છોકરી કીધું કે ચલો હવે આપણે ફોર્મલ પાછા જઈએ ભણવા. મારે આના સોફ્ટવેર એન્જિનિયર થવું છે. એટલે એને આઈઆઈટીમાં અપ્લાય કર્યું. આઈઆઈટી વાળા કે 12મા માર્કશીટ, JEE, નીટ લાવો. એટલે કે ભાઈ મને આવડે છે. એ અમે કેવી રીતે નક્કી કરીએ તમને આવડે છે? માર્કશીટ લાવો. કે આપણી પાસે માર્કશીટ નથી. પછી એ છોકરી અપ્લાય કર્યું દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી MIT, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આપણે જેટલી વસ્તુ વાપરીએ છીએ ને એમાંથી 50% એક જ સંસ્થામાં શોધાયેલી છે. તમારું GPS હોય, રડાર હોય, બધું એક જ સંસ્થામાં હોય. એડ્સની દવા હોય, બધું ત્યાં જ શોધાયેલું છે. એને ત્યાં અપ્લાય કર્યું. પહેલા કીધું કે તમે શું કર્યું છે? તો કે હું હોમ સ્કૂલ છું, મારી પાસે કોઈ સર્ટિફિકેટ નથી, પણ મને આવડે છે. તો કે સાબિત કરો. એને સાબિત કર્યું. એ છોકરીને MITમાં એડમિશન મળ્યું. રાઈટ? એટલું જ નહીં, એને ત્યાં એન્જિનિયરિંગ પૂરું કર્યું એટલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા એને માસ્ટર્સ માટે ઇન્વાઇટ કરી.
કે તમે અમારે ત્યાં માસ્ટર્સ કરો. અત્યારે છોકરીનું PhD પૂરું થયું છે ત્યાંથી, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિષય સાથે છોકરી પૂરી થઈ છે. મારે કેવું છે કે કોઈ આ દિશામાં વિચારતું હોય ને તો ખોટું નથી, પણ હા એ સ્પષ્ટતા હોવી જોઈએ કે તમે એને MITમાં એડમિશન લેવડાવવા માટે હોમ સ્કૂલિંગ કરાવો છો તો ખોટું છે, રાઈટ? તો એ ખોટું છે. તમારો એક હેતુ છે તો ખોટું છે. તમે એની શીખવાની તીવ્રતાને મલ્ટીફોલ્ડ વિકસાવવા માંગો છો તો બરોબર છે. તો સંવાદની એક તાકાત હોમ સ્કૂલિંગની આ પણ છે કે આ શક્ય છે, અશક્ય નથી. ભારતમાં અત્યારે 243 એવા કેન્દ્રો ચાલે છે જેને લર્નિંગ કમ્યુનિટીઝ કહેવાય, જે કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન નથી. 243. એમાંથી ઘણા બધા હું રૂબરૂ ગયો છું, ગુજરાતમાં પણ છે. કોઈ બોર્ડ સાથે સંલગ્ન નથી. પણ જેટલા બાળકો ભણે છે ને 100% બાળકોના મા બાપ કા CA છે, કા જજ છે, કા વકીલ છે, કા એન્જિનિયર છે, ડોક્ટર છે, પ્રોફેસર્સ છે. 100%. એટલે એવું નથી કે નિર્ણય અભણ લોકો લીધો છે નિશાળ લઈ મોકલવાનો. ઘણા બધા એવા પણ છે, ગામડાના સાવ તળવા લોકો એવો નિર્ણય કર્યો છે કે આ નિશાળની જરૂર નથી, એમને શીખે જોરદાર, અને શીખે છે છોકરાઓ. તો જેમ તમે નોર્થમાંથી સાઉથમાં જાઓ ને એમ વધુ ને વધુ આવી નવા પ્રયોગો થઈ રહ્યા છે શિક્ષણમાં. એટલે જો વાલી તરીકે આવું પણ કાંઈ વિચારતા હો તો તમારા વિચારનું સ્વાગત છે. મને લાગે છે કે હવે ચોથો સંવાદ આપ સૌ સાથે કરીએ. આપના કાંઈ પ્રશ્નો હોય તો એની વાતચીત કરીએ. ભાવનગરમાં આવી અને વાત કરવાની મજા ન હોય બને નહીં ને. થેન્ક યુ.